મિત્રો એક ભાઈનો એક એવો પ્રશ્ન હતો કે એક જમીનનો સોદો કર્યો છે અને જમીનના સોદામાં બાનાખત કર્યો છે અને બાનાખત પેટે 5 લાખ રૂપિયા પાર્ટીને આપી દીધા છે. હવે બાનાખતની જે કરાર છે એ પ્રમાણે સમય મર્યાદા નીકળી ગઈ છે. હવે પાર્ટી વેચાણ દસ્તાવેજ પણ કરી આપતી નથી કે જે બાનાના પૈસા આપેલા છે 5 લાખ રૂપિયા એ પણ પરત આપતો નથી. તો આ પરિસ્થિતિમાં હવે શું કરવું જોઈએ ને કાયદાકીય રસ્તો શું છે, તો આપણે આના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. મિત્રો એના પહેલા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકને ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. હવે મિત્રો આ પરિસ્થિતિમાં આપણી જોડે બે રસ્તા છે. એક તો એ છે કે તમે કાં તો પાર્ટી જોડેથી 5 લાખ રૂપિયા લેવા માટે દાવો કરો, કાં તો પછી જે તમે બાનાખત કર્યો છે એનો કરાર પાલન કરવા માટે એક કરાર પાલનનો તમે સિવિલ કોર્ટમાં દાવો કરી શકો છો. એટલે કે જે તમે પૈસા લેવા માંગો છો સામેવાળી વ્યક્તિ જોડેથી, તમે જે બાના પેટે આપેલા છે એ બાનાખતના આધારે તમે સિવિલ કોર્ટની અંદર એક મની શૂટ દાખલ કરી શકો છો. એટલે મની શૂટથી શું છે કે કોર્ટ ઓર્ડર કરીને આપી શકે છે તમને અને એ પૈસા તમે રિકવર કરી શકો છો. બીજો ઓપ્શન એ છે કે તમારા બાનાખત પ્રમાણે જે કરાર થયો છે તે પ્રમાણે સામેવાળી વ્યક્તિ તમને વેચાણ દસ્તાવેજ કરી આપે, તો એના માટે તમારે કરાર પાલનનો દાવો કરવો પડશે. તો તમારી જોડે મિત્રો આ બે ઓપ્શન છે. જો તમારે 5 લાખ રૂપિયા બાના પેટેના જે છે એ રિકવર કરવા છે તો મની શૂટ દાખલ કરો, અને જો તમારે વેચાણ દસ્તાવેજ કરાવવો છે તો વેચાણ દસ્તાવેજ માટે કરાર પાલનનો તમે દાવો પણ કરી શકો છો. જેવા કાયદાના અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકને અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો.